નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 સુધી અભ્યાસ કરી ગયા હતા. પાંચમા દાખલાનો ચોથો દાખલો સ્વાધ્યાય 8.4 માં. આજે આપણે પાંચમા દાખલાની શરૂઆત કરશું. પાંચમો દાખલો છે કે નિત્યસમ એટલે કે સૂત્ર cos² a = 1 + cot² a નો ઉપયોગ કરીને cos a - sin a + 1 અને આખાના છેદમાં cos a + sin a - 1 બરાબર આપણે cosec a + cot a આવું સાબિત કરવાનું છે. આના બરાબર આવું આપણે સાબિત કરવાનું છે અને આ નિત્યસમનો વચ્ચે ઉપયોગ કરવાનો છે. જોજો સમજતો. સૌથી બધાય કરતા થોડો અલગ દાખલો છે, સ્પેશિયલ યાદ રાખવો પડે એવો દાખલો છે. તો શરૂઆત કરીએ ડાબા બરાબરથી. બરાબર ડાબી બાજુ આપણને આપેલી છે cos a - sin a plus 1 છેદમાં cos a plus sin a minus 1 આવી ડાબી બાજુ આપણને આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે બધાયને sin a વડે ભાગી નાખવાના છે. શેના વડે? sin a વડે. ચાલો તો બધાય પદને sin a વડે ભાગવા જાય તો શું થાય જો. અહીંયા cos a છે. cos a ના છેદમાં sin a sin minus sin a ના છેદમાં sin a પ્લસ 1 ના છેદમાં sin a આખાના છેદમાં આ cos a નો એના છેદમાં sin a પ્લસ sin a ના છેદમાં sin a માઈનસ 1 ના છેદમાં sin a. શું કર્યું તો કે આપણે આખા અંશ અને છેદ બધાયને sin a વડે ભાગી નાખ્યા. તો અહીંયા કૌંસમાં લખી નાખવાનું અંશ અને છેદને sin a વડે ભાગતા ચાલો બધાયને આપણે ભાગી નાખ્યા. તો શું થશે જો cos a ના છેદમાં sin a, cos ના છેદમાં sin એટલે શું થાય? cot. તો આ cot a. sin ના છેદમાં sin એટલે 1 પણ માઈનસ હોય તો માઈનસ. અને 1 ના છેદમાં sin એટલે શું થશે? cosec a. sin નું s cosec છેદમાં cos ના છેદમાં sin એટલે cot a. sin ના છેદમાં sin એટલે 1 અને માઈનસ 1 ના છેદમાં sin એટલે cosec. રેડી? બધાયને ભાગી નાખ્યા sin cos વડે. પછી જે આવતું તો લખી નાખ્યું. હવે થોડા ક્રમમાં ગોઠવી નાખીએ. આ cot a plus cosec a minus 1 ક્રમ ચેન્જ કર્યો, બાકી કાઈ નથી કર્યું. એક -1 નો અને cosec નો છેદમાં પણ આપણે એ રીતે કરી નાખીએ. આ cot a minus cosec a plus 1 બે જગ્યાએ સ્પેશિયલ યાદ રાખવાનું છે. પ્રથમ તો આપણે શું યાદ રાખવું પડે દાખલામાં તો કે અંશ અને છેદને sin a વડે ભાગવાના છે. શેના વડે? sin a વડે. અને બીજું યાદ રાખવાનું છે હવે અહીંથી કરણી લેવાની છે. શું કરણી લેવાની છે તો કે છેદની વિરુદ્ધ કરણી લેવાની હોય. એટલે કે આપણે આવી કરણી લેવી જોશે. જો cot a અહીંયા માઈનસ છે તો પ્લસ cot a plus cosec a એટલા વડે ગુણવાના અને એટલા વડે ભાગવાના. cot a plus cosec a આ આપણે કરણી લીધી છેદની વિરુદ્ધ. રેડી? અહીંયા માઈનસ હતા તો કેવી લીધા? પ્લસ cot a + cosec a અને cot a + cosec a. રેડી? આપણે શું સાબિત કરવાનું છે તો કે આવું જોઈએ છે cosec a + cot a. તો આવું આવી ગયું. જો આટલું રાખવાનું છે. ગમે એમ કહીને આપણે બાકી બધું દૂર કરવાનું છે. તો ચાલો અંશમાં આપણે એમનો રાખીએ. અંશને કાંઈ કરતા નથી. આ cot a એમનો પ્લસ cosec a એમનો
-1 એમનેમ અને બીજા કૌંસમાં cot a વત્તા cosec a. ચાલો અંશમાં એમનેમ રાખ્યું. છેદની અંદર જો આપણે શું કરીએ, બધાનો ગુણાકાર કરી નાખીએ. આ પ્રથમ પદ છે cot a, એનો ગુણાકાર આની સામે કૌંસ છે. આ cot a છે એનો ગુણાકાર આ cot a સાથે થાય અને cosec a સાથે થાય. તો શરૂઆત આનાથી કરી આની સાથે, તો થાય છે cot square a. આ બેનો ગુણાકાર. પછી આ cot નો વારો આવે આની સાથે, તો પ્લસ cot a cosec a. રેડી? આ પદનું કામ પતી ગયું. આનો ગુણાકાર બે સાથે થઈ ગયો. હવે આપણે આ વચ્ચેના પદનો બે સાથે ગુણાકાર કરવાનો. તો ઓછે વત્તે ઓછા અને cosec a cot a. શું કર્યું? પહેલા પ્રથમ પદનો બે સાથે કરી નાખ્યો, પછી બીજા પદનો પ્રથમ પદ હારે કર્યો, હવે બીજા પદનો બીજા પદ સાથે કરવાનો છે. એટલે ઓછે વત્તે ઓછા cosec square a. આ પદનો વારો પતી ગયો. હવે એકનો વારો. એકનો ગુણાકાર બે સાથે કરો, તો એકનો ગુણાકાર આની સાથે કરો એટલે cot a થશે પ્લસ cot a આ cot a અને આ એકનો ગુણાકાર cosec સાથે કરો એટલે cosec a થાય. ચાલો ફરી એક વખત શું કર્યું, તો કે cot a નો ગુણાકાર આ બે સાથે કર્યો, પછી માઈનસ cosec a નો ગુણાકાર બે સાથે કર્યો, પછી 1 નો ગુણાકાર બધા સાથે કર્યો. 6 પદ થઈ ગયા. કેટલા થઈ ગયા? 6 પદ. ચાલો હવે આપણે જોવું અંશમાં આપણે એમ રાખીએ. હજી અંશને કાઈ કરતા નથી. છેદનો લખી નાખીએ એક વખત. cot a વત્તા cosec a -1 અને બીજા કૌંસમાં cot a cosec a. ચાલો અંશ એમનામ છે. રેડી? છેદની અંદર જો આપણને કીધું પેલા તો આ ઉડાડી નાખ્યું. જો આ cot a અને cosec a આ પ્લસ છે, આ cosec a cot a એટલે ટૂંકમાં બે સરખા જ છે. cot a ગુણ્યા cosec a કયો કે cosec a ગુણ્યા cot a. આ પ્લસ છે આ માઈનસ છે એટલે આ ઉડી ગયા આ ઉડી. રેડી? હવે શું છે? આ cot square a છે. રેડી? અહીંયા કને જો. અને આ શું છે? માઈનસ cosec square a છે. રેડી? આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો હતો. રેડી? તો જોજો આ 1 છે એને બરાબરની આ સાઈડ લઈ આવી તો શું થાય? -1 થાય. આ માઈનસ આ બાજુ શું છે? cot square a છે અને આ cosec square a બરાબરની આ બાજુ લઈ આવી તો માઈનસ થઈ જાય. તો આપણી પાસે આવું જ છે. જો cot square a આવ્યો માઈનસ cosec square a. cot square a માઈનસ cosec square a. તો એની જગ્યાએ શું લખી શકાય? -1. ક્યાંથી? તો કે રકમમાં આવ્યું હતું એ નિત્યસમનો ઉપયોગ કર્યો એટલે આ બેની જગ્યાએ લખી નાખીએ આપણે -1. રેડી? હવે વધ્યું શું? આ બે ઉડી ગયા, આ બે આવી ગયા તો પાછળ આ વધ્યું cot a વત્તા cosec a. તો પ્લસ cot a વત્તા cosec a. રેડી? કૌંસમાં લખી નખાય. નિત્યસમનો ઉપયોગ કરતા કયું નિત્યસમ આપ્યું તો કે જે આપણે વાપરવાનું હતું એ કૌંસમાં લખી નાખવાનું. આ કે cosec square a બરાબર 1 પ્લસ cot square a. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. રેડી? હવે જોજો આ cot a છે એકવાર ક્રમમાં હજી લખી નાખીએ. આ cot a પ્લસ cosec a -1 અને બીજા કૌંસમાં cot a પ્લસ cosec a. છેદની અંદર જો ક્રમમાં ગોઠવી આ શું છે? cot a. તો પહેલા cot a લખી નાખ્યા. આ cosec a ને આગળ લખી નાખ્યા અને -1 ને અહીંયા લખી નાખ્યા. છેદમાં ત્રણેયના ક્રમ બદલાવ્યા, બીજું કાંઈ કર્યું નથી. શા માટે એવું કર્યું? તો કે અંશને છેદ જો આટલું આટલું બે સેમ જ છે. cot a વત્તા cosec a -1 અને cot a વત્તા cosec a -1 ઉડી ગયા તો પાછળ શું વધ્યું? તો કે cot a પ્લસ cosec a.
તો આવું તો આપણે જોતું હતું. કોસેક a વત્તા કોટ a ને ક્રમમાં ગોઠવી દો. કોસેક a વત્તા કોટ a બરાબર જમણી બાજુ લ્યો. આવું સાબિત કરવાનું હતું પણ બે જગ્યાએ ફરજિયાત યાદ રાખવું પડે દાખલામાં. ભાઈ પાંચમો દાખલો છે, આવું સાબિત કરવાનું. એમાં શું કરવાનું તો કે સૌપ્રથમ અંશ અને છેદને sin a વડે ભાગવાના છે. કેના વડે? sin a વડે. એક ઈ યાદ રાખવું પડે અને બીજું કરણી લેવાની છે. બરાબર, કરણી કેવી લેવાની હોય તો કે છેદની વિરુદ્ધ. અહીંયા માઈનસ હોય તો અહીંયા કેવા લેવાની? પ્લસ. આટલું આ દાખલામાં નવીન હતું, બાકી કાઈ નવીન છે નહીં. ત્યારબાદ દાખલા નંબર છઠ્ઠા દાખલામાં વર્ગમૂળની અંદર 1 sin a ના છેદમાં 1 sin a આખું વર્ગમૂળમાં છે એના બરાબર આપણે સાબિત કરવાનું છે sec a tan a. રેડી? પણ તો આ દાખલામાં શરૂઆત કરીએ ડાબા બરાબર જે આપેલું હોય રકમ લખી નાખવાની ડાબી બાજુ. 1 sin a છેદમાં 1 sin a. રેડી? શું કરશું આપણે? આમાં પણ કરણી લેવાની છે, છેદની વિરુદ્ધ કરણી લેવાની છે. તો એના પછીના સ્ટેપમાં આપણે કરણી લઈએ. આ એનું રાખીએ 1 sin a અને છેદમાં 1 sin a. આની કરણી છેદની વિરુદ્ધ કરણી લેવાની છે અને વર્ગમૂળમાં લેવાની છે. આની અંદર લખી નાખો તો પણ ચાલે. ચાલો વર્ગમૂળની અંદર કરણી લઈ લઈએ. 1 sin a સોરી 1 sin a છેદની વિરુદ્ધ, છેદમાં માઈનસ છે તો કેવી લેવાની? પ્લસ. અને 1 sin. આ યાદ રાખવું પડે, કરણી લેવાની છે કેવી? છેદ કરતા વિરુદ્ધ. છેદમાં માઈનસ છે તો કેવી લીધી? પ્લસ. ચાલો આ વર્ગમૂળ આખે એમ રાખીએ. આ કાઉન્સ છે. બે પદ આખા ગુણાકારમાં છે. 1 sin a 1 sin a. આવું કેટલી વખત છે? બે વખત છે. તો એને આમ સાથે લખી શકાય 1 sin a આખા કાઉન્સનો વર્ગ. શું કામ? કેટલી વાર છે? બે વાર છે. છેદમાં જો છેદમાં અલગ છે 1 sin a 1 sin a એટલે કે a b a b. તો શું જવાબ આવે? પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ માઈનસ b નો વર્ગ. તો આપણે શું થશે? 1 માઈનસ અને 1 નો વર્ગ 1 થાય અને sin સ્ક્વેર a. હવે જો આ વર્ગમૂળ છે, અંશને આપી શકાય, છેદને આપી શકાય. તો અંશને આપવા જાય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. રેડી? તો અંશમાં શું વધશે? 1 sin a અંશમાં આવું હશે. રેડી? વર્ગ અને વર્ગમૂળ બે અંશમાંથી ઉડી ગયા. અને છેદનું વર્ગમૂળ છે તો છેદમાં આવું થશે. જો 1 sin સ્ક્વેર છે બરાબર, એની જગ્યાએ આપણે શું કરી નાખી? cos સ્ક્વેર કરી નાખી. આ વર્ગમૂળનું વર્ગમૂળ જે એકવાર રાખી અને 1 sin સ્ક્વેર ને શું કહેવાય? cos સ્ક્વેર. છે ને? યાદ આપણું સૂત્ર હતું sin સ્ક્વેર a cos સ્ક્વેર a બરાબર 1. તો cos સ્ક્વેર a બરાબર 1 sin સ્ક્વેર a. અંશમાંથી વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયા. હવે આપણે છેદમાંથી વર્ગ અને વર્ગમૂળ દૂર કરી નાખી તો જો શું થાય? આ 1 sin a એમ છેદમાંથી વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય તો શું વધશે? ખાલી cos a. હવે આ cos એ બેયનો છેદ કહેવાય, એકનો છેદ કહેવાય, sin નો છેદ કહેવાય. બેયને આપી દઈએ તો આવું થાય. જો 1 ના છેદમાં cos a પ્લસ sin a ના છેદમાં cos a. 1 ના છેદમાં cos તો એ શું કહેવાય? sec કહેવાય. તો sec a અને sin a ના છેદમાં cos a એટલે શું થાય? tan. તો આવું તો આપણે જોતું હતું. જો sec a tan a આવી ગયા તો લખી નખાય બરાબર જમણી બાજુ. રેડી? શું કર્યું તો કે એક વસ્તુ યાદ રાખવાની હતી કે છેદની વિરુદ્ધ કરણી લેવાની. 1 sin a અને 1 sin a. બાકી કાઈ નથી. અહીંયા ગુણાકાર કરી નાખ્યો, અહીંયા ગુણાકાર કરી નાખ્યો, અંશમાંથી વર્ગ અને વર્ગમૂળ દૂર કરી નાખ્યા. છેદમાં 1 sin સ્ક્વેર હતા એની જગ્યાએ શું મૂકી દીધું? cos સ્ક્વેર a કમ્પ્લીટ. ત્યારબાદ તેના પછીનો દાખલો 7મો દાખલાની રકમ એવી છે કે sin θ
2 sin ની 3 ઘાત થીટા છેદમાં 2 cos ની 3 ઘાત થીટા માઈનસ cos થીટા બરાબર tan થીટા આપણે સાબિત કરવાનું છે તો કરીએ શરૂઆત ડાબી બાજુ બરાબર શું આપેલું છે તો કે sin થીટા માઈનસ 2 sin ની 3 ઘાત થીટા છેદમાં 2 cos ની 3 ઘાત થીટા માઈનસ cos થીટા તો પહેલી જ નજરમાં જોતા આપણે દેખાય કે અંશમાં બેય પદમાં sin છે તો sin ને કોમન કાઢી લઈએ છેદમાં બેય પદમાં cos છે તો cos ને કોમન કાઢી લઈએ તો શું થાય જોજો અંશમાં અહીંથી sin થીટા કોમન કાઢ્યા આ sin થીટા વયા ગયા તો અહીંયા કેટલા વધે કાઈ નહીં તો 1 વધે -2 અહીંયા sin ની 3 ઘાત થીટા હતી એમાંથી એક sin બહાર વહી ગયું તો કેટલા વધે 2 sin વધે એટલે કે sin સ્ક્વેર થીટા અને છેદની અંદરથી cos કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે 2 અહીંથી એક cos થીટા વયા ગયા તો cos ની 2 ઘાત થીટા -1 અહીંથી cos થીટા બાદ sin થીટા ના છેદમાં cos થીટા એટલે શું થઈ જાય tan થીટા હાલો આટલું તો ફાઇનલ રેડી અને એ નો કરો પહેલા અનુસાર આપી દો તો પણ ચાલે લખશો તો કોઈ પણ પહેલા લખશો ચાલશે એમાં કાઈ ફેર પડવાનો નથી ચાલો આને એક વખત એમ નામ રાખીએ આ sin થીટા એમનો છે અહીંયા છેદમાં cos થીટા એમનો છે હવે અંશમાં અને છેદમાં બે માંથી કોઈ પણ એક જગ્યાએ આપણે સૂત્ર મૂકવાનું છે આપણી પાસે સૂત્ર હતું sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1 અંશમાં મૂકો તો પણ ચાલશે છેદમાં મૂકો તો પણ ચાલશે આપણે અંશ એમનો રાખી ચાલો અંશને કાઈ નથી કરતા 1 2 sin સ્ક્વેર થીટા છેદની અંદર આપણે સૂત્ર મૂકવું છે ચાલો અહીં મોટો કૌંસ કરી નાખીએ આ 2m cos સ્ક્વેર થીટા એટલે શું થાય તો કે આપણી પાસે સૂત્ર હતું sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1 તો cos સ્ક્વેર થીટા બરાબર શું થાય 1 sin સ્ક્વેર થીટા એટલે અહીંયા કણે આપણે મૂકી દઈએ 1 sin સ્ક્વેર થીટા અને -1m આપણે એને કાઈ કર્યું નથી હજી અંશ એમનો રાખીએ આ sin થીટા એમનો 1 2 sin સ્ક્વેર થીટા એમનો છેદમાં cos થીટા એમનો રેડી આનો આની સાથે ગુણાકાર થાય એટલે કેટલા થશે 2 1 એટલે 2 અને આનો ગુણાકાર આની સાથે કરો એટલે શું થાય 2 sin સ્ક્વેર થીટા અને -1m રેડી આનો ગુણાકાર આની સાથે કર્યો આનો ગુણાકાર આની સાથે કર્યો હજી થોડું સાદું રૂપ આપી દઈએ તો sin થીટા એમનો આ 1 2 sin સ્ક્વેર થીટા એમનો અને છેદની અંદર રેડી આ 2 પ્લસ હતા 1 માઈનસ હતો 2 માંથી 1 જાય તો કેટલા વધે 1 વધે અને -2 sin સ્ક્વેર થીટા એમનો રેડી તો આ પદ અને આ પદ b તો શું વધ્યું sin થીટા ના છેદમાં cos થીટા એટલે શું થાય tan થીટા જે આપણે સાબિત કરવાનું બરાબર જમણી બાજુ આપણે શું કર્યું છેદમાં સૂત્ર મૂક્યું એના બદલે અંશમાં સૂત્ર મૂક્યું હોત તો પણ ચાલે બે સરખા છે બે ઉડી જાય એટલે આટલું જ વધે sin થીટા ના છેદમાં cos થીટા અને sin થીટા ના છેદમાં cos થીટા એટલે શું થાય tan થીટા કમ્પ્લીટ દાખલા નંબર 7 ત્યારબાદ દાખલા નંબર 8 છે sin a cosec a આખા કૌંસનો વર્ગ cos a sec a આખા કૌંસનો વર્ગ બરાબર 7 tan square a cot square a આના બરાબર આપણે આવું સાબિત કરવાનું છે તો કરીએ શરૂઆત ડાબી બાજુથી શરૂઆત કરીએ ડાબા બરાબર sin a cosec a આખા કૌંસનો વર્ગ પ્લસ બીજા કૌંસની અંદર છે cos a sec a આખા કૌંસનો વર્ગ ચાલો વર્ગ છે a b આખા કૌંસનો વર્ગ હોય તો એનું વિસ્તરણ થાય પહેલા પદનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એ રીતે પ્રથમ કૌંસનું વિસ્તરણ કરીએ એટલે પ્રથમ પદનો વર્ગ એટલે sin square a વત્તા નિયમના 2 પ્રથમ પદ એટલે sin a બીજું પદ એટલે cosec a પ્લસ cosec square a બીજા પદનો વર્ગ આ પ્રથમ કૌંસમાંથી આપણે આવું કર્યું એવું જ બીજા કૌંસમાં કરી નાખીએ પ્રથમ પદનો વર્ગ એટલે cos square a નિયમના 2 પ્રથમ પદ એટલે cos a બીજું પદ એટલે sec a
પ્લસ બીજા પદનો વર્ગ એટલે sec નો વર્ગ. રેડી, બે પદનું આપણે વિસ્તરણ કરી નાખ્યું. ચાલો હવે શું થઈ ગયું જો, આ sin સ્ક્વેર છે અને આ cos સ્ક્વેર. તમને ખબર છે sin સ્ક્વેર a + cos સ્ક્વેર a એટલે કેટલા થાય? 1 થશે. અથવા એક વખત સાથે લખી નાખી, ચાલો એની બાજુમાં sin સ્ક્વેર a + cos સ્ક્વેર. રેડી, આ બે બાજુમાં લખી નાખ્યા. હવે આપણે જોજો, આપણી પાસે આવું સૂત્ર હતું 1 + tan સ્ક્વેર a = sec સ્ક્વેર a અને 1 + cot સ્ક્વેર a = cosec સ્ક્વેર. હવે આપણી પાસે વર્ગવાળા પદ ક્યાં છે જો, એક આ છે cosec સ્ક્વેર a અને આ કયો છે sec સ્ક્વેર a. રેડી, તો cosec સ્ક્વેર a છે એની જગ્યાએ શું મૂકી શકાય? 1 + cot સ્ક્વેર a. તો આની જગ્યાએ આપણે મૂકી દઈએ છીએ cosec સ્ક્વેર a ની જગ્યાએ 1 + cot સ્ક્વેર a. તો 1 + cot સ્ક્વેર a એટલે આનું કામ પતી ગયું. હવે છે આ sec સ્ક્વેર a એની જગ્યાએ શું મૂકી દઈએ? 1 + tan સ્ક્વેર a. તો 1 + tan સ્ક્વેર a આનું કામ પતી ગયું. હજી કેટલા પદ બાકી રહ્યા? તો ક્યાં 2 sin a * cosec a. તો પ્લસ 2 sin a * cosec a પ્લસ 2 cos a * sec a. રેડી, શું કહ્યું તો કે આ બે પદ પ્રથમ બાજુમાં લખી નાખ્યા. cosec સ્ક્વેર a ની જગ્યાએ શું મૂક્યું? 1 + cot સ્ક્વેર a મૂક્યું. પછી આ sec સ્ક્વેર a ની જગ્યાએ શું મૂક્યું? 1 + tan સ્ક્વેર a મૂક્યું. બાકીના પદ એમનેમ જે ક્રિયા કરી આપણે અહીંયા કૌંસમાં લખી નાખી. કયા સૂત્રનો ઉપયોગ કર્યો તો કે 1 + tan સ્ક્વેર a = sec સ્ક્વેર a અને બીજું સૂત્ર વાપર્યું 1 + cot સ્ક્વેર a = cosec સ્ક્વેર a. આ બે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. ચાલો પ્રથમ પદ છે આપણે જો sin સ્ક્વેર a + cos સ્ક્વેર a. આ છે sin સ્ક્વેર a + cos સ્ક્વેર a એટલે કેટલા થશે? 1 થઈ જાય. કેટલા થઈ જાય? 1. આ છે 1 અને આ 1 કેટલા થયા? 1 ને 1 2. ચાલો બેનો વારો આવી ગયો. એક આનો 1 આવ્યો, એક આ 1, એક આ 1. કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. રેડી, હવે આપણી પાસે શું છે જો, આ cot સ્ક્વેર a છે અને બીજું છે tan સ્ક્વેર a. તો cot સ્ક્વેર a અને tan સ્ક્વેર a નું કે સૂત્ર છે cot નું tan નું આવે. ચાલો એને એકવાર એનું રાખી દઈએ. આ cot સ્ક્વેર a એમનો, આ tan સ્ક્વેર a. જો આ બધાનું કામ પૂરું થઈ ગયું, આને કી પહોંચી ગયા આપણે. ફરી એક વખત જોઈ લ્યો sin સ્ક્વેર a + cos સ્ક્વેર a એટલે 1. આ 1 ને 1 આ 2 થઈ ગયા. આ cot સ્ક્વેર એમ લખી નાખ્યું, tan સ્ક્વેર એમ લખી નાખ્યું. રેડી, હવે પહોંચ્યા આપણે અહીંયા 2 તો છે જ, આ 2 એમ sin a * cosec a. sin ને cosec બે પરસ્પર વ્યસ્ત થાય, બેનો ગુણાકાર કેટલો થાય? 1 થઈ જાય. કેટલો થઈ જાય? 1. ઈ જ રીતે આ બે પરસ્પર વ્યસ્ત છે એટલે બે એમ નામ રહેશે cos a * sec a. બે પરસ્પર વ્યસ્ત છે એટલે બે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. રેડી, કઈ રીતે તો કે આ મૂકી જાય ને, આ cos a અને sec એટલે શું થાય? 1 ના છેદમાં cos થાય. cos ઉડી ગયું, કેટલા વધે? 1 વધે. એટલે બેનો વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. જો આપણે કેટલા કરવા છે? આ 1 અને 2 આ કેટલા થયા? 3 અને 2 1 આ 2, 3 ને 2 5, 5 ને 2 7. બાકી શું વધ્યું તો કે tan સ્ક્વેર a + cot સ્ક્વેર a અથવા cot સ્ક્વેર a અથવા tan સ્ક્વેર a. ક્રમ બદલાવાથી કાંઈ ફેર પડે નહીં. આ બે તો આપણે રાખવાના હતા, એને કાંઈ કાઢવાની જરૂર હતી નહીં. ફરી એક વખત જોઈ લ્યો શું કર્યું. બે કૌંસ હતા, આખા કૌંસનો વર્ગ હતો, બેનું વિસ્તરણ કરી નાખ્યું. પછી આની જગ્યાએ cosec સ્ક્વેર ની જગ્યાએ 1 + cot સ્ક્વેર મૂક્યા અને sec સ્ક્વેર ની જગ્યાએ શું મૂક્યું? 1 + tan સ્ક્વેર મૂક્યા. બાકીના બધા જ પદ એમના છે બરાબર. પછી sin સ્ક્વેર a + cos સ્ક્વેર એટલે 1 થઈ ગયો. આ 1 ને 2 થઈ ગયા. આ cot સ્ક્વેર એમના, tan સ્ક્વેર એમના, આ બેનો ગુણાકાર કરો એટલે 1 થઈ જાય એટલે 2 વધે.
આ બેનો ગુણાકાર કરો એટલે 1 થઈ જાય તો કેટલા વધે 2 વધે એમ કરી અને 7 + tan સ્ક્વેર વત્તા cot સ્ક્વેર આ દાખલા નંબર 8 થઈ ગયો